નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યનું ચર્ચિત બીઝેડ પોઝિંગ સ્કીમનું 6000 કરોડનું કૌભાંડ, જેનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એક મહિનાથી ફરાર આરોપીને સીઆઈડીની ટીમે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપી લીધો છે। આરોપી તો પકડાયો, પણ શું લોકોના ગયેલા રૂપિયા પાછા મળશે ખરા? રાજ્યમાં આવી એકા ડબલ અને વધુ વ્યાજ આપવાની કેટલીય કૌભાંડની ઓફિસોનો રાફડો ફાટ્યો છે। હવે સવાલ એ છે કે લોકોને રૂપિયા પાછા મળશે કે નહીં। ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે નથી મળતા, કહેવતને સાર્થક કરતી વડોદરામાં 28 જેટલી કંપનીઓએ ચીટ કૌભાંડો કર્યા અને એમાં ગુજરાતીઓના 11,000 જેટલા કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો। અત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં પોન્ઝી સ્કીમની ચર્ચા ચાલી રહી છે। પોન્ઝી સ્કીમ દ્વારા ઝાલા પરિવારના નબીરાએ 6,000 કરોડ રૂપિયા નાગરિકોના પડાવી લીધા। ત્યારે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ એટલે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જે આ કૌભાંડોનું સારી રીતના ઓડિટ કરી શકે એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોનું મંતવ્ય લેવા પહોંચે છે કે જે આવી પોન્ઝી સ્કીમ આવે છે, આવી સ્કીમો ક્યારે રોકાશે અને આ સ્કીમને રોકવી હોય તો શું કરવું પડે। આપણે પહેલા વડોદરાના સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંજીવ શાહ સાથે વાત કરીશું। શું કહો છો, પોન્ઝી સ્કીમ આવે છે, ગુજરાતમાં 28 જેટલી ચીટ કૌભાંડ કંપનીઓ આવીને 11,000 જેટલું કરોડોનું તો ગુજરાતના નાગરિકોનું કરી નાખ્યું છે। ક્યારે થમશે આવા બનાવો? શરૂઆત એનાથી કહીશ કે સૌથી પહેલા તમે જે સેન્ટેન્સ બોલ્યા, લોભિયા હોય ત્યાં સુધી દુધારા ભૂખે નહીં મરે, તો આ લોકોની ગ્રીડ એટલે લોભને થોભ નથી હોતો। જ્યાં સુધી આ લોભ રહેવાનો છે અને મનુષ્યની પોતાની મેન્ટાલિટીમાં લોભનો પ્રભાવ હંમેશા રહેવાનો છે, તો મારી દ્રષ્ટિએ જ્યાં સુધી આ રહેશે છે ત્યાં સુધી આ બંધ નથી થવાનું। તમે કાયદાકીય રીતે ક્યાં પણ એને બંધ કરવાનો પ્રયત્ન કરશો। તમે પોન્જી સ્કીમની વાત કરો તો કાયદામાં બી એવા પ્રોવિઝન્સ છે, જેસે કંપનીઝ એક્ટમાં બી પ્રોવિઝન છે કે તમે ફિક્સ ડિપોઝિટ વિધાઉટ એપ્રુવલ તમે લઈ ના શકો। સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ પણ એના પોતાના પ્રાવધાનમાં જણાવેલું છે કે આવી રીતે ડિપોઝિટ કલેક્ટ કરવાની જે સ્કીમ છે એ ગેરકાયદેસર છે। છતાં પણ એવું ચીટ ફંડ એક્ટના નીચે પણ આનું પ્રાવધાન છે કે તમે આવી રીતે પૈસા રોકી ના શકો। છતાં પણ લોકો સમયાંતરે આવી સ્કીમો લાવી અને એમાં પૈસા કલેક્ટ કરી અને એ પૈસા પાછળ કૌભાંડ થઈ જાય છે। કારણ કે શું થાય છે, પોન્જી સ્કીમમાં બેઝિકલી આપણે એવું સમજીએ કે પૈસાનું રોકાણ કોઈ પ્રોજેક્ટમાં થતું નથી કે જેમાંથી પ્રોફિટ અર્ન થઈને એનું રિટર્ન આપવામાં આવે। એ ઇન્વેસ્ટર પાસેથી પૈસા લીધા, એના રિટર્ન માટે બીજો ઇન્વેસ્ટર ઉભો થાય, એ પૈસા આપે એટલે એના પૈસા એને આપવામાં આવે। એમ કરીને આખી સાયકલ ઊભી થાય છે અને એનાથી આખો પિરામિડ ઉભો થાય છે, જે પોન્જી પિરામિડ કહેવામાં આવે છે। તો આમાં ક્યાં સાયકલ તૂટે છે? કારણ કે એક વધારે વ્યાજની જે લોભાવણી જાહેરાતોથી લોકો એમાં પૈસા રોકવા તૈયાર થાય। આજે બેંકો 7% વધારે વ્યાજ આપતી નથી। આ લોકો એમ કે છે કે મહિનાના 3% વ્યાજ એટલે 12 મહિને 36 થી 40% વ્યાજની ઓફરો લઈને આવે છે, ઇન્સેન્ટિવ આપે છે, ટીવી આપે છે, મોબાઈલ ફોન આવે છે, ટ્રીપ આપે છે, હોલિડેની ટ્રીપ આપે છે। આ બધું કરીને આકર્ષીને આપે પણ છે। શરૂઆતમાં 2 મહિના 3 મહિના 4 મહિના પૈસા બી આપે છે, કારણ કે બીજા ઇન્વેસ્ટરે પૈસા આપે એટલે આને પૈસા રિટર્નથી પાછા આપે છે। એમ કરીને વિશ્વાસ કેળવીને એમ કરીને પૈસા ભેગા કરે છે। પણ આવું કરતા પહેલા ક્યારે પણ એવું લોકો વિચારતા નથી કે જે વ્યક્તિ તમને 36% રિટર્ન, વાર્ષિક 36% રિટર્ન આપે, જ્યારે બેંકો કોઈને પણ ધિરાણ કરે છે તો 12% થી 16% મેક્સિમમ વ્યાજના દરે આપે છે, અને જે જ્યારે 16% થી વધારે આ માણસો તમને પૈસા આપવા તૈયાર થતો હોય તો એની ક્રેડિબિલિટી તો એની પોતાની જે વિશ્વસનીયતા વિશે શંકા તો તરત જ માણસમાં ઊભી થવી જોઈએ। માણસને એ ખ્યાલ નથી આવતો કે આટલા બધા પૈસા આપીને એ રોકાણ કરશે તો એ કયા પ્રોજેક્ટમાં એવું કે 36% કરી એ પોતે પૈસા રાખીને બી મને પૈસા પાછા આપશે? આવું કોઈ વિચારતા નથી, કારણ કે એની પાછળ લોભ છુપાયેલો છે। શરૂઆતમાં મહિનો 2 મહિના એને વ્યાજના પૈસા મળ્યા એટલે થયું કે ના આ તો મારું બહુ સરસ છે, એટલે મારા બીજા મિત્રને બી લાયા, મારા ભત્રીજાને બી લાયા, મારા કાકાને બી લાયા, રિટાયર્ડ આર્મી મેનના પૈસા બી આયા, રિટાયર્ડ ટીચરના બી પૈસા આવી ગયા। છે આમ કરીને લોકોને કલેક્ટ કરે છે અને એમના એજન્ટોને બહુ તગડું કમિશન આપે છે। એટલે એજન્ટો આવી રીતે
ભરમાવે છે અને પૈસા ભેગા થાય છે. પણ હું એવું માનું છું કે ભલે કાયદામાં ક્યાં ને ક્યાં પ્રોવિઝન છે, પણ આવી રીતે પૈસા ભેગા કરવા માટે એ લોકો ઓફિશિયલી તમે જોશો કે કોઈ પબ્લિક મીડિયામાં જાહેરાત નથી આપતા. એ મૌખિક રીતે જ વાત કરે છે, એમને એજન્ટોના દ્વારા જ આ આખી સ્કીમ ચલાવવામાં આવે છે. એટલે આને પકડવું અને કાયદાને લિમિટમાં લાવવું અને શરૂઆતથી રોકવું એ બહુ અઘરી વસ્તુ છે, બરોબર છે. એટલે જ્યાં સુધી આની લોકો આવી સ્કીમો સમયાંતરે આવતી રહે છે, લોકો વાંચતા પણ રહે છે મીડિયામાં, ન્યૂઝપેપરમાં, છતાં પણ એવી જ સ્કીમમાં રોકવા માટે તૈયાર થાય છે. તો એના માટે જવાબદાર કોણ? હું એક જ વાત કરીશ, એના માટે જવાબદાર જે તે વ્યક્તિઓ જ છે. એમાં સરકારને આપણે વાંક કરીએ કે ભાઈ સરકાર કેમ આમ નથી કરતી, પણ સરકાર શું કરશે? જ્યાં સુધી તમારા લોભ ને થોભ નથી ત્યાં સુધી કોઈ સરકાર તમારી પાસે કેવી રીતે આવશે? પોલીસ તંત્ર પણ એમાં કશું નહીં કરી શકે. ઠીક છે, એ ફ્રોડના નીચે, બેનામી એક્ટના નીચે, પછી ફ્રોડુલન્ટ મની લોન્ડરિંગ એક્ટ નીચે એના પર કાયદાને પ્રમાણે કામ ચાલશે, પણ લોકોના પૈસા તો ગયા. એટલે મારી દ્રષ્ટિએ આ એક સત્ય હકીકત છે અને એને સ્વીકારવી રહી. સત્ય હકીકત છે કે જ્યાં સુધીને લોભ નહીં ઘટે ત્યાં સુધીને આવી સ્કીમો પણ નહીં ઘટે તેવું કહેવામાં આવે છે. આપણે અન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી સાથે વાત કરીએ. શું કહો છો, આવી સ્કીમો પર રોક લાગશે ખરી? સ્કીમ પર રોક લાગવું તો અત્યારે ડિફિકલ્ટ છે. સરકારે એના માટે કાયદા પણ બનાવ્યા છે, પણ આપણા જનતા જ્યારે પણ એ ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય છે ત્યારે એ લોકો પ્રોપર ચેક જ નથી કરતા કે ભાઈ આ સ્કીમ પ્રોપરલી રજીસ્ટર, આ કંપની રજીસ્ટર છે, એમને આ સ્કીમ માટે એમને ગવર્મેન્ટ એપ્રુવલ લીધી છે કે નથી લીધી. એ લોકો દર વખતે એકવાર જુએ છે, લોભામણી જાહેરાતો જોઈ આકર્ષાઈ જાય છે અને બીજી કોઈ પણ ઇન્ક્વાયરી કર્યા વગર ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે. એમને પહેલા ઇનિશિયલ પીરિયડમાં સારું ઇન્વેસ્ટમેન્ટ મળે પણ છે, પણ પાછળથી જ્યારે એમને પણ ફંડ પૈસાની એ શોર્ટેજ આવે છે એટલે એ લોકો બધું એ કરે એમનું ઉઠમણું કરીને ભાગી જાય છે. ત્યારે શું છે, ઘણા લોકોના રૂપિયા, એટલા બધા રૂપિયા અંદર ઇન્વેસ્ટ થઈ ચૂક્યા હોય છે અને રિપેમેન્ટ કેપેસિટી આમની હોતી નથી. અત્યારે નવી પોન્જી સ્કીમની અંદર એવું હોય છે કે આ લોકો અત્યારે ક્રિપ્ટો ને બધામાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે ભારતની અંદર પણ ઇલીગલ છે, પણ તો પણ એ લોકો આવી રીતના મની લોન્ડરિંગ કરે, બહાર ઇન્ડિયાની બહાર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આ કરે છે. અને એની અંદર જયારે રૂપિયા ડૂબી જાય છે ત્યારે લોકોને આમાં આ પોતાના ઇન્વેસ્ટમેન્ટમાંથી હાથ ધોવાનો જ વારો આવે છે. એટલે જ્યાં સુધી આપણી પબ્લિક, જ્યાં સુધી એમની અંદર અવેરનેસ નહીં આવે ત્યાં સુધી આ સ્કીમ ભલે ગમે તેટલા કાયદા બનાવેલા હશે પણ એ રોકવાનું ઘણું અઘરું રહેશે. જ્યાં સુધી કાયદાને સમજશે લોકો, એને અનુસરશે અને જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આ જે પણ કઈ ચેકિંગ ને આ બધું પણ કરશે તો આ વસ્તુ રોકાઈ શકે છે. પણ આના માટે જનતાએ જાગૃત થવું પડશે. સરકાર આ કાયદાને બનાવે છે પણ અમલીકરણ નહીં થાય તો સરકાર જ્યારે પણ એ વસ્તુનો ભાંડો ફૂટશે ત્યારે જ સરકારની પાસે આ વસ્તુ ધ્યાને આવશે. ત્યાં સુધી સરકારને ધ્યાને આવે એવું શક્યતા નથી. જનરલી આવી સ્કીમોમાં સૌથી વધારે મહિલા લલચાવતી હોય છે, ત્યારે આપણી સાથે મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. મહિલાઓ કોઈ બી લોભામની જાહેરાતમાં વધારે લલચાય છે. તો જે આવી સ્કીમો આવે છે એને રોકવી હશે તો શું કરવું પડશે? રોકવી હશે તો એમાં અવેરનેસની જ વધારે જરૂર છે બધાને. જેમ આ સાહેબે કીધું કે જ્યાં સુધી લોભ નહીં જાય ત્યાં સુધી આવી સ્કીમો જશે જ અને કૌભાંડ ખુલશે ત્યારે જ એ લોકોને પૈસા ગુમાવવાના ખબર પડશે. તો આમાં ફાઇનાન્શિયલ લિટરસીની વધારે જરૂર છે બધાને, ચાહે પછી એ મહિલા હોય ને બાળકો જ્યારથી સ્કૂલમાં હોય છે ને ત્યારથી અગર ફાઇનાન્શિયલ લિટરસી નહીં આપે ને ત્યારે આવું થશે જ. કારણ કે અત્યારે તમે જોશો ને તો 25 વર્ષના લોકોને પણ ત્યાં બેંકમાં જઈને અકાઉન્ટ ખોલાવતા નથી આવડતું જાતે. સો મારા હિસાબે આપણે મૂળ જોઈએ અગર ફાઇનાન્શિયલ લિટરસી પરની કાયદા તો છે જ, કાયદા નથી એવું છે જ નહીં, પણ કાયદાને સમજવા અને કાયદાને અમલમાં લાવવા એના માટે પણ અવેરનેસ બધા લોકોને હોવી જોઈએ, ના કે જે કાયદાને વાંચી રહ્યા છે ને જોઈ રહ્યા છે. ફાઇનાન્શિયલ લિટરસી ઇઝ ઇમ્પોર્ટન્ટ અને એના વગર આગળ આવી સ્કીમો બંધ કરવી પોસિબલ નથી. ખાસ કરીને મહિલાઓની જેમ તમે વાત કરી, અત્યારે પણ તમે જોશો બધા ભણેલા ગણેલા જ છે, મહિલાઓ બી હવે ભણેલે બધું કરે છે, પણ એમાં બી ફાઇનાન્શિયલ લિટરસીમાં હજી પણ એ પાછળ પડે છે કોઈમાં. અગર સપોઝ બેકગ્રાઉન્ડ ના હોય એ લોકોનું કોમર્સનું, કારણ કે એ લોકોને અવેરનેસ જ નથી સ્ટાર્ટિંગથી જ. આપણા સિસ્ટમમાં એવી અવેરનેસ નથી હજી સુધી કે ભાઈ તમારે શું જોવું, કશે પૈસા આપવા છે, કશે કરવું છે તો તમારે જોવું શું પહેલા. કાં તો તમે તમારા કન્સલ્ટન્ટને પૂછો, પણ એ પૂછ્યા વગર તમે કરી નાખો અને એના પછી જ્યારે પૈસા ગુમાય ત્યારે આવો તો એનો પછી ફાયદો નથી, પૈસા જાય જ છે, ડૂબે જ છે. આ હતા વડોદરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અવાજ અને હવે મારો અવાજ. જ્યાં સુધીને લોભ રોકીશું નહીં ત્યાં સુધીને આવી સ્કીમો નહીં રોકાય. અને મહત્વની બાબત એ છે
જેમ બેને કીધું તેમ ફાઇનાન્શિયલ જ્ઞાન મેળવવું પડશે. મહત્વની બાબત એ છે કે જ્યારે આપણે આપણા મકાન કે છોકરાના ભણતર માટે કે અન્ય બાબતે બેંકોમાં લોન લેવા જઈએ છીએ તો બેંક આપણી પાસે 100% લખાણ કરાવે છે. તો આપણે લે ભાગુઓની પાસે જઈને લાખો રૂપિયા મૂકી કેમ દઈએ છીએ? આપણે એની ફાઇનાન્શિયલ જે બેલેન્સ શીટ હોય તે કેમ નથી મેળવતા? અને મહત્વની બાબત એ છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ અને ગુપ્તચર તંત્ર પર પણ સવાલ ઉઠે છે, કારણ કે ભોળી પ્રજા છે, ભોળી પ્રજાને આવા લોભિયા દૂતારા છેતરે છે, પરંતુ ભોળી પ્રજા પોતાનું ભવિષ્ય સુધારવા ક્યાંક ને ક્યાંક આવા લોકોને વ્યાજે રૂપિયા ધીરી દે છે. પરંતુ જ્યારે 6000 કરોડ રૂપિયા જેટલું મોટું કૌભાંડ થઈ જાય છે ત્યાં સુધીને પોલીસ શું કરતી હોય છે ને ત્યાં સુધીને ગુપ્તચર તંત્ર પાસે આ માહિતી કેમ નથી પહોંચતી એ પણ મોટો સવાલ છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ફ્રોડ વ્યક્તિઓએ માજા મૂકી છે. હવે તો નાના અને ગરીબ વર્ગને કહી શકાય કે પૈસાની લાલચો આપીને લૂંટી લેવા માટે પણ લોકો ખુલ્લેઆમ બેફામ બન્યા છે. આવો જ કિસ્સો જે આપણે જોયો કે જે રીતના બીજેડ જે ગ્રુપ છે તેના ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ઝરપાણા છે તેને જે રીતના સ્કીમ મૂકીને અનેક લોકોને આ સ્કીમની અંદર લીધા અને ત્યારબાદ 6000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો. જોકે આ બહુ મોટી રકમ હતી એટલે કિસ્સો છે તે ચર્ચિત બન્યો, પરંતુ આવા અનેક નાના કિસ્સાઓ પણ છે જેની અંદર લાખો કરોડો રૂપિયામાં પણ અનેક લોકોને કહી શકાય કે ફ્રોડ થતો હોય છે. આવી જ આપણે વાત કરશું ભાવનગરની જનતા સાથે. શું કહેવા માંગે છે? શું કહેશો? લોકોનું ફ્રોડ વધી રહ્યું છે, પૈસાની લાલચો આપીને પૈસા રફુ ચક્કર થઈ જાય છે. અત્યારે રનિંગ જ મુદ્દો છે બીજેડ નો. હવે મોટા મોટા મિનિસ્ટરો વારે ફોટા, મોના ગૃહમંત્રી થી લઈને મોટા મોટા મિનિસ્ટરો વારે પરસેપ્શન બનાવી મોટી મોટી સ્કીમ ની ઓલું કર્યું કે ભાઈ તમે આમાં રોકો, તમને એકના ડબલ રૂપિયા મળશે. પછી મોટું ઓલું કરીને મોટું ટર્નઓવર કરીને ભાઈ ફરાર થઈ ગયા ને કરોડોનો ચૂનો સરકારને ચોપડો, સામાન્ય ગરીબ અને મિડલ ક્લાસ લોકોને પણ ચૂનો ચોપડો. આવી મોટી મોટી સ્કીમો લાવીને પ્રાઇવેટ અને ભાવનગરમાં પણ આવી રીતે ક્રીમ બચત યોજનાના નામે પણ ગરીબ અને મિડલ ક્લાસ લોકોના કેટલા બધા રૂપિયા એકના ડબલ. અને એમાં પાછું કેવું હતું કે પેન્શનરો નિવૃત્ત થતા હોય તો એ બીજાનું હારા રેપ્યુટેડ માણસ હોય એનું દેખાડે કે ભાઈ ફલાણા ભાઈ આટલા રૂપિયા રોક્યા છે, તમને ચેકમાં આટલા રૂપિયા મળશે, આમાં તમે રોકો. એમાં બીજી છે એક મૈત્રી. એટલે આ બધી પાછી કંપની પંજાબની હતી. અહીંયા ગરીબ માણસોને એજન્ટે નાના માણસોને બનાવવામાં આવે, બરોબર. હવે તમે રૂપિયા રોક્યા, કરોડો રૂપિયા આમાંથી વહી ગયા. ઘણા લોકોએ સુસાઇડ કર્યું, કોકના 5 લાખ, કોકના 10 લાખ, કોકના 20 લાખ. હવે આ બીજેડે તો બહુ મોટું કરોડોનું કરી નાખ્યું. એટલે હું સરકારને એવું કહીશ કે આવા ઉપર લગામ કસવામાં આવે. એ ચોક્કસ લગામ કસવામાં આવે. તમે પણ એક નાના માણસો છો, શું કહેશો? આવી રોકમની સ્કીમ આવતી હોય છે, તમે કેવી રીતના રોકાણ કરતા હોય છે? છંતે આવું બને તો તમારી શું માંગણી છે? આમાં સરકારની ઓલી ભૂલ છે. શું ધ્યાન દેવું જોઈએ જ્યારે આવી સ્કીમ પર કાયદેસરના પગલાં લેવા જોઈએ? અત્યારે નાના માણસો માટે બહુ એ ચોક્કસ નાના માણસો માટે તકલીફ પડતી હોય છે આવા કિસ્સાઓ સામે આવે. તમે શું કહેશો? અત્યારે ભાવનગરની અંદર હોય કે કોઈ પણ સિટીની અંદર હોય કે નાના અમુક લોકો નાના માણસો પાસેથી 1000-2000 રૂપિયાના ફોર્મ ભરી અને વસ્તુની લાલચ આપે, મશીનની લાલચ આપે, બચત ખાતાની લાલચ આપે, એવા અમુક બધા એક ઓલી જેને કહેવાય કે રોકાણ ધારક હોય છે એવી સ્કીમો આપી અને લોકોના પૈસા પડાવી અને રફુચક્કર થઈ જાય છે. તો સરકારશ્રીને આપ સૌ વિનંતી કરીએ કે આવા લોકો ઉપર કે કાયદેસર પગલાં લેવા જોઈએ. બીજેની અંદર 6000 કરોડનું કૌભાંડ આવ્યું સામે. શું કહેશો? આ વ્યક્તિ કેવી રીતના સરકારે આની સાથે પગલાં લેવા જોઈએ? તમારી શું માંગણી છે? સરકારને એની માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. એની મિલકત હોય જપ્તે કરવી પડે. કોઈ પણ સરકારે એની મિલકતને જ્યાં હોય ત્યાં જપ્તે કરી અને એની માટે કડક ને કડક પગલાં લેવા જોઈએ. આ જે મિલકત જપ્ત કરે એમાંથી જે લોકો રોકાણ કરશે, ભોગ બનનાર છે, એને વળતર મળવું જોઈએ કે નહીં? શું કહેશો? ખરેખર મળવું જોઈએ. એને રોકાણ મળવું જોઈએ. એની જપ્તે જે મિલકત હોય એની જપ્તે કરી અને જેને રોકાણકાર જેની આરે ઓલી થઈ છે એને પૈસા પાછા મળવા જોઈએ લોકોને.
એ ચોક્કસ સરકારે કહી શકાય કે જે મિલકત જપ્ત કરીને પૈસા તમે શું કહેશો? નાનો માણસ હોય છે, રોકાણ કરતો હોય છે ને અંતે આવી રીતના ફ્રોડ થઈ જતો હોય છે. આમાં સરકારશ્રીને કાયદેસર આમાં કાર્યવાહી કરવી પડે. સરકાર ઉપર છે આ. સરકાર કાયદેસર કાર્યવાહી ન કરી શકે તો આમાં પછી માણસો બેરોજગાર જ બનવાના છે. શું કહેશો? તમારે જાણે કોઈ એવું ખરી કે આ રીતના સ્કીમ આપીને કોઈક લૂંટીને લઈ ગયું એવા કેટલા કિસ્સાઓ છે? ઘણા ભાવનગરમાં ઘણા કિસ્સા બન્યા છે. આપણા કુંભારવાડા છે, કુમદવાડી છે, રામજીની વાડી છે, ઘણા કિસ્સા બન્યા છે. આમાં લોકો સરકાર વધારે પ્રયત્ન કરે તો ધ્યાન દે તો વધારે સારું પડે. એ ચોક્કસ અનેક આવા નાના મોટા કિસ્સાઓ થતા હોય છે. શું કેવું છે તમારું? આમાં ગરીબ માણસ હોય 300 રૂપિયા દાડી કરીને મજૂરી કરીને લાયા હોય તો એ બચારાની શું પરિસ્થિતિ થાય? એમ આવા માણસો બધી મજબૂરીનો લાભ લે તો ગરીબ માણસોને શું આમાં ફાયદો? એમ ન્યાય મળવો જોઈએ. કેવી રીતે ન્યાય તો મળવો જ જોઈએ ને. આમાં તો મજૂરી કામ કરીને 300 રૂપિયા કરીને કામ લાવતા હોય રાતથી મહેનત કરીને, તો મજૂરને બચારાને શું સમજવાનું? એમ જી ચોક્કસ. ખાસ કરીને ગરીબ માણસો હોય છે ને, ગરીબ માણસો મહેનત કરીને બે પૈસા રળતા હોય છે ને આવા જે લોકો છે તે આવી નાની નાની સ્કીમો આપીને, લોભાવનારી સ્કીમ આપીને લૂંટી લેતા હોય છે અને કરોડો રૂપિયાના ચૂના લગાડતા હોય છે. ઘણી કિસ્સાની અંદર હજારો કરોડ છે જે કૌભાંડની અંદર આંકડો આવતો હોય છે, પરંતુ નાના નાના જે આંકડાઓ છે 1 થી 2 કરોડના 10 કરોડના તે આંકડાઓ બહાર નથી આવતા અને લોકો છે તે લૂંટાઈ રહ્યા છે. પરંતુ સરકારે આવા લોકો વિરુદ્ધમાં ખાસ પગલાં લેવા જોઈએ તેવી લોકોની માંગ છે. ત્યારે જોવાનું રહ્યું કે બીજર ગ્રુપની અંદર જે કૌભાંડ બહાર આવ્યું છે એને લઈને હવે સરકાર શું પગલાં લેશે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સાબરકાંઠાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. 6000 કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગઈકાલે વિસનગરથી ઝડપાયો, ફાર્મ હાઉસમાંથી ઝડપાયો. તો શેની જો વાત કરીએ આપણે હિંમતનગરના જે સ્થાનિકો છે શેની સાથે વાત કરીએ, જે પોન્જી સ્કીમો ચલાવતો હોય, 6000 કરોડનું રોકાણ છે, રોકાણ કરનારો ગઈકાલે પકડાયો છે. શું કહેશે એ બાબતે? એક તંત્ર અને જે જાગૃત સીબીઆઈની હતી તેમને જાગૃત કરી, બરાબર, લોકોએ જાગૃત કર્યું નથી. લોકો તો જેમ લાલચ ચાલતા તેમ લોકો દોડતા હતા. જો એવું જાગૃત ના થયું હોત ને તો જે 6000 કરોડ હતા એ મને એવું લાગે 40-45 હજાર કરોડ પહોંચી જાત અત્યારે હાલ. એટલે એક તો પહેલા સીબીઆઈ તંત્રનો અમે આભાર માનીએ છીએ કે એમને જાગૃત કર્યું, અને એવી ઘણી બીજા એવા એજન્સીઓ હોય જે કામ કરે એમના ઉપર પણ એવી કાર્યવાહી થવી જોઈએ. કહી શકાય કે લોકોના પૈસા પણ અટકાયેલા છે, બધા મૂંઝવણમાં પણ છે કે અમારા પૈસા ક્યારે મળશે. અને ગઈકાલે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત કરવામાં આવી છે. મારે એટલું જ કેવું કે જેમને જે પૈસા જેમના હતા એમને સરકાર દ્વારા કડક કાર્યવાહી કરીને હલાવવા જોઈએ. ના, એમની જોડે ના હોય તો એમની જે મિલકત જે હમણાં જે લીધેલી હોય એ કબજે કરીને જેમ સહારા વાળાને જેવી કરી એવી હાલત કરવી જોઈએ. કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગઈકાલે જ અટકાયત કરવામાં આવી. લોકોના પણ પૈસા જે ફસાઈ રહ્યા છે, લોકોને એવું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાશે ત્યારબાદ બહાર આવશે અને લોકોના પૈસા પણ આવશે. શું કહેશો? જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ઝડપાયા છે તેના ઉપરથી મને એવું નથી લાગ્યું કે લોકોના પૈસા બહાર આવે. કારણ કે જે 6000 કરોડનું પેપર ને મીડિયા જે કહી રહ્યું છે તે પ્રમાણે જોવા જઈએ તો બહુ મોટું આપણે એક રેકેટ ચાલે છે વ્યવસ્થિત રીતે, અને તેમાં કોઈ આપણે કોઈના પૈસા ગેરંટી આવે તેવી કોઈ ગેરંટી મને લાગતી નથી. તેના માટે સરકારશ્રીને કે જે એના પૈસા સીઝ કરવામાં આવ્યા છે તે તથા એને જે પ્રોપર્ટી વસાયેલી છે તે પૈસા તમામની આપણે સીઝ કરીને તે બજારમાં વેચીને સેલિંગ કરીને સહારા ઇન્ડિયા દ્વારા જે આપણે લોકોનું ચીટિંગ કરવામાં આવ્યું હતું અને લોકોના પૈસા જે ધીરે ધીરે પરત મળ્યા હતા તે રીતે અમને જેલમાં રાખીને પૈસા પૂરા આલવા જોઈએ. રોકાણદારો કહી શકાય કે જે એજન્ટો છે, એજન્ટો પણ હાલ તો ભૂગર્ભમાં છે, પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે મુખ્ય સૂત્રધાર સીઈઓ હતા જે બીઝેડના, એ હાલ તો ઝડપાઈ ગયા, પણ જેના મરતિયાઓ છે હાલ તો ભૂગર્ભમાં છે. અને લોકોને પણ ત્યાં ચિંતા છે કે અમારા જે પૈસા હતા જે એજન્ટો થ્રુ રોકાયેલા હતા, એજન્ટો પણ હાલ તો ભૂગર્ભમાં છે. શું કહે છે? અમે જે ભૂપેન્દ્રસિંહના જે એજન્ટો હતા એ મોટા કમિશનની લાલચમાં અને અતિશય લોભ લાલચમાં લોકોને ફોલાવીને એમની મહામૂલી બચત જે રોકાયેલ છે તેમાં જે કર્મચારીઓથી જે ગરીબ નીચેના કર્મચારીથી મોડી
કરોડપતિ અબજોપતિ અને જે સારા સારા આઈપીએસ અધિકારીઓના બી રોકાણો છે તથા એમના દીકરાઓ એજન્ટ તરીકે કામ કરતા હતા તથા રાજકારણીના દીકરાઓ પણ આમાં એજન્ટ તરીકે ભૂમિકા ભજવતા હતા. તેના કારણે ગરીબ લોકો જે આપણે લોભામણી લાલચોમાં આવી ગયેલા અને એમનું આપણે આ રીતે પૈસાનું આપણે ખોટું આપણે એમનો રોકાણ કરીને અમને જલસા કર્યા છે. કહી શકાય કે ભાવિ જે યુવાનો છે ભાવિ ગણાતું હોય છે. યુવાનો પણ આમાં સંડવાયેલા હતા. જે યુવાનો છે તે જ એજન્ટો હતા અને જો વાત કરવામાં એ પણ બહુ જ હાલ તો ભૂગર્ભમાં છે. અને જે આવા યુવાનો છે તે જ આમ તો સરકાર કહેતી હોય છે કે યુવાનો ભવિષ્ય છે યુવાનો અત્યારે, તો હાલ તે જે એજન્ટો હતા એ જ ભૂગર્ભમાં છે. એજન્ટ બનવાનું કારણ કેમ, હું તમને કહું કેમ કારણ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ નોકરી નથી આપવામાં. ભાઈ એવી એજન્સીઓમાં કામ જ કરવાના છે, ઘર ચલાવવાનું છે. કોલેજો કર્યું હોય, બીએડ કર્યું હોય, બીએ કર્યું હોય, બીકોમ કર્યું હોય, પણ એમને કોઈ નોકરી ના મળતી હોય તો એવી કોઈ લાલચ આલતા હોય કે મહિને 20,000 કે 25,000 પગાર આલીશું ને જે તમે જે કોઈ માણસો લાવશો એનામાં તમને કમિશન મળશે, એના માટે લોકો કામ કરતા હોય. એમાં એજન્ટોની કોઈ ભૂલ નથી. કારણ એ કેમ કે એજન્ટોની ભૂલ નથી કે ગુજરાત સરકારને ખબર હતી કે એવી એજન્સી કામ કરે. ભાઈ એટલા એજન્ટો 400, 500 કે 1000 એજન્ટો થયા તૈયાર અત્યારે હાલમાં. એ કેમ તૈયાર થયા કે ગુજરાત સરકારની દેખરેખ નથી ને એના કારણે તૈયાર થયા એજન્ટો. કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેવી પણ અન્ય કંપનીઓ પણ પોન્જી સ્કીમો ચલાવતી હોય છે. શું કહેશો સરકારને? અમુક જે સરકાર દ્વારા ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તથા સીઆઈડી આઈબી ના તમામ આપણા જે વહીવટી તંત્ર દ્વારા આવી પોન્જી સ્કીમો જ્યાં જ્યાં ચાલે છે આખા ગુજરાતમાં ત્યાં તપાસ કરવી જોઈએ. તેમનો રજીસ્ટર, નોંધણી નંબર, એમના માલિકોના નામ તથા આ સ્કીમો ચલાવે છે કઈ રીતે ઓથોરિટીની મંજૂરીથી ચલાવવામાં આવે છે તેની પૂરેપૂરી ખરાઈ કરવી જોઈએ તથા એમના પૂરેપૂરા ડોક્યુમેન્ટ જપ્ત કરવા જોઈએ અને એમના ઉપર પૂરેપૂરી નિગરાની રાખવી જોઈએ. કઈ રીતે લોભામણી લાલચ શું આલી રહ્યા છે તે પૂરેપૂરી આપણે ધ્યાન આપવું જોઈએ. નહીં કર આના કરતા તો બધા બીજા ઘણા બધા લેભાગુ તત્વો ઊભા થશે અને આવી પોન્જી સ્કીમોમાં લોકો ગરીબોના પૈસાનું એ રોકાણ મોટા પાયે નુકસાન થશે એવું ધ્યાન આપવું જોઈએ સરકારને. કહી શકાય કે આજે જે સાબરકાંઠામાં જે સામળિયા ગ્રુપ છે, ગ્રુપના જે સોશિયલ મીડિયામાં લોકો એવું કહી રહ્યા છે કે અમે શનિ રવિ છે, આપણે જે ભૂપેન્દ્રસિંહ છે તેની અટકાયત કરી છે, આપણે ગાંધીનગર ચાલો જઈએ, તે આપણે સરકાર આપણા પૈસા પડાવી દેશે, આપણે ત્યાં જઈને સરકારની વાત કરીએ. તેવી પણ આવી સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. લોકો ભિખારીને જેમ પૈસા માંગવાના ઉઘરાણી એવા પણ સ્ક્રીનશોટ વાયરલ થયા. શું કહેશો? અમે જે સોશિયલ મીડિયા પર જે સામરિયા ગ્રુપ કરીને જે આપણે એક્ટિવ છે તે ખરેખર એક લોકોને દબાવવા માટે તથા રોકાણકારોને દબાવી રાખવા માટેનું એક બોગસ એક ગ્રુપ બનાવેલ છે. એના કારણે લોકો બહાર આવી ના શકે અને ભૂપેન્દ્રસિંહના વિરુદ્ધમાં કોઈ પુરાવા આપી ના શકે તથા બહાર આવે તો એના માટે આ લોકોને લલચાઈને દબાવી રાખવા માટેનો એક પ્રોપગેન્ડા ચાલી રહેલો છે. એ મને એવું લાગી રહ્યું છે. આમાં શું કહેશો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો જે સીઆઈડીના કબજામાં છે તેની પૂછપરછ પણ કડક પ્રમાણે થઈ રહી છે. શું કહેશો, મોટા ખુલાસો થઈ શકે તેમ છે? કોઈ મોટા માથાઓના નામ આવી શકે તેવું લાગી રહ્યું છે કે શું? આમાં મને એવું લાગી રહ્યું છે કે જે રાજકારણની મોટા માથાઓ છે તથા આઈપીએસ છે, પીએસઆઈઓ છે, રિટાયર્ડ કર્મચારીઓ છે, શિક્ષકો છે, પોલીસ પીએસઆઈઓ, જમાદારો, તેમાં ઘણા બધાના આવા 2 નંબરના બી પૈસા રોકાણ થઈ રહ્યા છે તથા ગરીબોના બી પૈસા રોકાયા થાય છે તથા 2 નંબરના રૂપિયા બી આપણે ઘણા બધા લોકોએ રોકાણ કરેલું છે. જે 2 નંબરના રૂપિયાવાળા છે ખુલ્લીને બહાર આવવા માંગતા નથી અને એ એમની રીતે આપણે સાંઠગાંઠ કરી પ્રયત્ન કરી રહ્યા છે તથા જે ગરીબોના પૈસા છે એના માટે સરકારને જે બી બહાર આવે તેમના યોગ્ય રીતે એમનામાંથી જે હોય એમને ધીરે ધીરે એમનું પેમેન્ટ મળી જાય તેવું કરવું જોઈએ સરકારે. અને ગૃહ વિભાગ આના માટે પૂરેપૂરી મહેનત કરીને એક સારું એવું આપણે એમનું ટોલ ફ્રી નંબર ખોલીને અને આમની મદદ બને એટલી કરીને એમની ગુપ્તતા રાખીને એમનું મૂડી પાછી મળવી જોઈએ તેવું મારું માનવું છે. આ હતા હિંમતનગરના સ્થાનિક. તેમણે જણાવ્યું કે ગૃહ વિભાગ પણ આમાં સ્થાનિક નંબર એક ખાનગી રીતે તેનું નિવેદન લઈને ત્યાં પૈસા પાછા મળે રોકાણદારોના એવું પણ જઈ રહે. પણ કહી શકાય કે લોભિયા હોય ત્યાં દુતાળા ભૂખ્યા ના મળે એ કહેવત એ સાચી બની રહી છે. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.